તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, આખરે આ ચૂંટણીની હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે, ક્યાં સુધીમાં જાહેરાત થશે અને કઈ પ્રકારે આ સમગ્ર આયોજન છે તે ચૂંટણી આયોગ પાર પાડશે? કિંજલ. देखो, માનવામાં એવું આવી રહ્યું છે કે આવતીકાલે જ કહી શકાય કે જે અંતિમ યાદી છે તે ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરી શકાય છે. સામાન્ય રીતે અંતિમ યાદી જાહેર થાય તેના લગભગ 2-3 દિવસમાં અને વધુમાં વધુ એ સપ્તાહની અંદર જ ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતી હોય છે. નગરપાલિકાની ચૂંટણીઓ માટે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યની અંદર જે 60થી પણ વધુ નગરપાલિકાઓ છે જેની ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત એ આ સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે અને મેક્સિમમ 45 દિવસ અને ઓછામાં ઓછા 20 દિવસની એક જોગવાઈ છે તે ચૂંટણી માટે કરવામાં આવેલી છે. ત્યારે રાજ્યની અંદર નગરપાલિકાની જે ચૂંટણીઓ છે તે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં યોજાઈ શકે અથવા તો લગભગ ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે તે પ્રકારની જે તજવીજ છે તે ચાલી રહી છે. સત્તાવાર રીતે આ સપ્તાહના અંત સુધીમાં ઇલેક્શન કમિશન દ્વારા આખો જે ચૂંટણીનો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવી શકે છે. હાલાકી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે કે નહીં યોજાય તેને લઈને હજુ સુધી કહી શકાય કે સસ્પેન્સ અકબંધ છે, કારણ કે ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો 5000થી પણ વધુ ગ્રામ પંચાયતો છે તેમની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે જે ચૂંટણીઓ છે તે લગભગ માર્ચના પ્રથમ સપ્તાહમાં યોજાય તે પ્રકારની તજવીજ છે તે હાથ ધરાઈ છે. જોકે અનેક જે નગરપાલિકાઓ છે કે જેનો સમાવેશ હવે મહાનગરપાલિકામાં થયો છે, તો તે જે નગરપાલિકાઓ છે તેમાં ખાસ કરીને જો ખેડાની વાત કરવામાં આવે, કરમસદની વાત કરવામાં આવે તો આણંદની જે બંને નગરપાલિકાઓ છે કે જ્યાં હવે ચૂંટણી નહીં યોજાય તેની જે મતદાન યાદી છે, આખરી મતદાન યાદી છે તેને પણ કહી શકાય કે જાહેર કરવામાં નથી આવવાની. તેની સાથે જ વાત કરવામાં આવે તો જે રીતે બનાસકાંઠાની અંદર જે 2 અલગ અલગ જિલ્લા છે તેની જાહેરાત કરવામાં આવી છે, સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તે પણ નથી યોજાવાની, તો તેને લઈને પણ જે મતદાનની યાદી છે તે જાહેર કરવામાં નહીં આવે. પરંતુ ચૂંટણીનો માહોલ ચોક્કસ ગુજરાતમાં આગામી સપ્તાહમાં જોવા જે આગામી સપ્તાહની અંદર ચૂંટણી જાહેરાત થઈ શકે અને ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જોવા મળી શકે છે. આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે આ જાહેરાત થવા માટે આ મહિનાનો અંતિમ સપ્તાહ છે અને આખરે ફેબ્રુઆરીના બીજા વીકમાં ચૂંટણીઓની તારીખો જાહેર થઈ શકે છે.